વેરી ગુડ મોર્નિંગ. આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે જૂના શિક્ષકોની ભરતી આવી ગઈ. એક બ્રેકિંગ ન્યૂઝ કહી શકીએ આપણે કે ભાઈ જૂના શિક્ષકો છે એમની ભરતી આવી ગઈ છે. લગભગ 4000 જેટલી જગ્યાઓ બતાવી છે, તો 4000 જગ્યાઓ પર જૂના શિક્ષકની ભરતી થશે. હવે જ્યારથી આ ન્યૂઝ કાલ રાતના આવ્યા છે આપણે સાંભળ્યું કે જૂના શિક્ષક, પણ જૂના શિક્ષક એટલે કયા શિક્ષક? દરેકને પ્રશ્ન છે કે ભાઈ જૂના શિક્ષક કોને કહેવા? આપણે એમ અરજી કરી શકીએ કે જે નવી ટેટ પાસ કરીને બેઠા છે એ. તો એના વિશે આપણે પૂરી માહિતી લઈશું આ વિડીયોમાં. તો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ કે ભાઈ જે દરેકને આ પેજ જોવાનું મળ્યું છે, દરેકે વોટ્સએપમાં કે ગમે ત્યાં આ તમને પેજ જોયું કે ભાઈ નવી ભરતીની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે. 4000 જેટલા જૂના શિક્ષકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં, અને ઉચ્ચતરમાં 2000 અને માધ્યમિકમાં 4000ની ભરતી થશે. 12/9થી આપણે અરજી કરી શકીશું અને 26/9 સુધી, બરાબર, લગભગ 16-17 જેવા દિવસ આપ્યા. ઓફિશિયલ નોટિફિકેશન બી આવી ગઈ છે. કદાચ કોઈને લાગે કે આ કોઈ ખાલી ફેક બનાવ્યું છે, એવું નથી. ઓફિશિયલ નોટિફિકેશન સવારે જ ન્યૂઝમાં આવી ગયું છે અને એ મુજબ કીધું છે કે ભાઈ 4000 જેટલા જૂના ટીચર્સની ભરતી થશે. એની અમુક લાયકાત બી આપી છે કે અનુભવ હોવો જોઈએ, વય નિવૃત્તિમાં ઓછામાં ઓછા 2 વર્ષ હોવા જોઈએ. તો આ પાછું ઓલરેડી ટીચર્સમાં છે પાછા એમની ભરતી જોઈએ, એની ડિટેલ બી કે કઈ રીતના જૂના શિક્ષકને ગણવામાં આવે છે. ડેટ આપણે જોઈ લીધી કે 12/9થી 26/9 સુધી ભરતી કરી શકાશે. અને માધ્યમિકમાં 2000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 2000. 3 માધ્યમની ભેગી જગ્યા આપી છે ભાઈ, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી. બધી ડિટેલ્સ તમને વેબસાઇટ પર મળી જશે કે કઈ રીતે ફોર્મ ફિલ કરવું. ઓકે, ચલો હવે આપણો જે કન્સેપ્ટ છે એની પર આવી છે કે ભાઈ જૂના શિક્ષક એટલે કયા શિક્ષક? તો જે પ્રમાણે મને માહિતી છે કે મેં માહિતી એકઠી કરી એના હિસાબે એવું જાણવા મળ્યું કે ભાઈ જે ફાજલ શિક્ષકો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, આપણે બે કોન્સેપ્ટ પર વિચારીશું કે ભાઈ જૂના શિક્ષકને કયા ગણવામાં આવે. પહેલા કોન્સેપ્ટમાં એવું છે કે ભાઈ જે ફાજલ શિક્ષકો છે કયા, તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. સમજો કે કોઈ ગ્રાન્ટેડ સ્કૂલ છે, અચાનક બંધ કરી એ બધા ટીચર્સની બધા વધમાં કરીએ તો બધાને આપણે ફાજલ ટીચર્સ કહીશું, બરાબર. એ ટીચર્સની ભરતી ફરી કરે છે એને કહેવાય છે જૂના શિક્ષક. આ એક કોન્સેપ્ટ છે. અને બીજો કોન્સેપ્ટ એવો છે કે જેમ કે જૂના શિક્ષક કોને ગણવા, તો કે જે રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલો હતી માધ્યમિક અને ઉચ્ચતરમાં, એ પહેલાં ટ્રસ્ટ ભરતી કરતો અને પછી 2011થી કેન્દ્રીકૃત ભરતી થવા લાગી. હવે એમાં શું થતું હતું કે જે ટેટાસ પાસ ઉમેદવારો હતા એ જે તે ટ્રસ્ટને મોકલે ત્યાંથી નિમણૂક આપે, પણ પહેલાં સ્થાનિક ઉમેદવારોને ભરતી કરાતા. એટલે કે ટેટાસ પાસ ના હોય તો બી તમે જો ભણેલા હોય, એજ્યુકેટેડ ક્વોલિફિકેશન તમારું હોય ટીચર્સ માટેનું, 11-12 માટેનું માસ્ટર જે બી હોય, તો તમે એની અંદર અરજી કરી શકો છો. હવે એવું જ થયું અને એના પછી શું થયું કે જો સમજો કે ભાઈ 100 જેટલી જગ્યાઓ છે, તો 75 મેરિટમાં ભરે અને બાકીની 25 ઓલરેડી ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકો જે લોકોએ લીધા હોય એ જ, એટલે કે ટેટ પાસ ના હોય એવા ટીચર્સ. હવે એવા ટીચર્સ ત્યાં ના હોય અને પોતાના વતનમાં જવા માંગતા હોય કાં તો ફાજલ પડી ગયા હોય, તો એ લોકોની આ ભરતી છે. એના અમુક ધોરણો એવા છે કે ભાઈ 5 વર્ષની નોકરી હોવી જોઈએ અને નિવૃત્ત થવામાં આજે 2 સમય કરતાં વધુ સમય હોય તો આપણે અરજી કરી શકીએ છે. અને પાછી આપણી જગ્યા બી હોવી જોઈએ. જો ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય તો ગણિત વિજ્ઞાનની જ જગ્યા હોય તો આપણે નિયુક્ત થઈ શકીએ છે. ઓકે, તો આ કંઈક કોન્સેપ્ટ હતા, બે કોન્સેપ્ટ હતા કે ભાઈ જે ફાજલ શિક્ષકો છે એ, કાં તો ઓલરેડી જે ગ્રાન્ટેડ શાળાઓ છે અને ત્યાં જે ભરતી પહેલાં પ્રમાણે થઈ હોય અને એ જો આ પોતાના વતન સાઈડ આવવા માંગતા હોય તો એના માટેનો કોન્સેપ્ટ છે. 4000 જેટલી જગ્યાઓ બતાવી છે. તો બસ આજના વિડીયોમાં આટલું રાખીશું. ફરી પાછા નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું. જો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી દરેક આપણા ટીચર્સ મિત્રો સુધી શેર કરો, જેથી એ લોકો બી જે કન્ફ્યુઝનમાં હોય કે જૂના શિક્ષક કોને ગણવા, કોને કહેવાય, કે આપણે એમાં આવીએ કે ના આવીએ, બધા પ્રશ્નો દરેકને મૂંઝવતા હોય છે, તો એમને જરૂરથી શેર કરો.